કે 3 કિલો ખાય 3 કિલો લાવેલા તે 8 કિલો આયા છે અને હા તો ગાઈસ પેંડા ખાવા વાળા હે તે આવી જજો પછી કહેતા ના પેંડા ના ખવડાવ્યા એટલે હવે થોડા લેવો ગાઈસ પેંડા તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં। તો ફાઇનલી બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે વગર ટાઈમના। ફિલહાલ ટાઈમની વાત કરીએ તો ટાઈમ જોયો નથી આપણે ગાઈસ, તો ટાઈમ છે લગભગ 5:30 આજુબાજુમાં। તો ફિલહાલ એવું કંઈક સીન છે ગાઈસ, અને આપણે જેલા થોડા કામથી ના બહાર બ્લોગ કઈ શૂટ નહીં કર્યો કારણ કે બ્લોગ બનાવે એવું મૂડ નતું ગાઈસ। તો ફિલહાલ કરી રહ્યા છે આપણે બ્લોગ સ્ટાર્ટ। તો બને રહેજો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો મારા આવા નવા બ્લોગ જોવા માટે। તો ફિલહાલ ચાય મારી દીધી છે, આપણે કરી દીધી છે સ્કોલ સ્ટાર્ટ અને જવાનું છે આપણે ગામમાં કારણ કે રોજડા આવેલા કહે છે 2-3 ખાંભા તો નાખેલા કહે છે આપણા જે શેઠના જીરાવાળા ખેતરમાં। તો ફિલહાલ જઈએ છીએ આપણે તે ખીલા નીકળી ગયા છે શેઠનું બાઇક લઈને આપણે ગામ તરફ પહોંચી જશે આપણે ખેતર અને ગમે ત્યાં લેતા આવશે કોસ અને ખીલો કારણ કે અમુક ચાલે એવા ના હતા બદલી નાખે એમ કરીને। તો ફિલહાલ જે કાંઈ ઉખેડેલો હશે જો ગાઈસ અને આ ખીલો હશે લગભગ 80નો અને 1 કિલો ઠેઠ આગળ ઉખેડી નાખેલો ભાંગ નાખેલો સરથી જેવો। તો એવું કરે છે ગાઈસ રોજડા મારે શું કરવાનું ઝાટકા મેલે તેવો। તો ફિલહાલ આપણા પાસે એટલો બધો ટાઈમ નહીં તો ફટાફટ કરી નાખીએ ને એટલે કે બધું આચર કુચર છે તો બધું સીધું પાડી દે ઊભા કરીને ખાશે આપણને એમાં તો કે 1-2 હશે એમ, પણ અહીં તો આવીને જોયું તો આ બાજુ આખા 4-5 હતા। અહીંયા લાગર 3 હતા અને પેલી બાજુ 1 નાખ્યો। તો ફિલહાલ આપણે બાઇક પડી છે એને જો તો ફિલહાલ ખાંભા આપણે ઊભા કરી દીધા ફટાફટ તારે કરી નાખી ગઈ ખાલા ભાઈ। હા શું થાય ઉપર માથે થોડું આગળ તો ફટાફટ તાર બંધ થઈ ગાઈસ ને કા ઝટકો ચાલુ થઈ જાય છે। તો ગાઈસ તાર પણ આપણે બાંધી દીધો છે એકદમ ખતરનાક વાળો દેખાતો નહીં જોવાય રહ્યો। તો ફિલહાલ દાડો બોડું છે જેવા સુખનો સૂરજ ઉડી રહ્યો છે આપણો। તો તાર તો આપણે બાંધી દીધો છે એકદમ કમ્પ્લીટ। તો જે હવે ગામ જતો ગાઈસ પડવા એવું છે એકદમ વાળો અંધારું અને મેન ભાઈ ગમે તેના ફિલહાલ તો નહીં આવેલા શૂટ ના કહી એમ કહેવાનું। જઈ રહ્યા છે આપણે વાડી તરફ જો ગાઈસ આવી ગયા છે આપણે વાડી હું કે તરફ બોલાવે એ તો 1 પેકેટ 3 કિલો ખાય 1 કિલો માર જો છે કિલો ખાવા કેલા કઈ આ કઈ 3 કિલો નહીં 1 કિલો છે પેલી ખાય 3 કિલો લાવેલા તે 8 કિલો આયા છે અને હા એમ તો પેપર ને માંગલા પેપર અમે બાંધીને દાલ દેવાના બધાને શેક્યાના આપણા મોઢાને પેપર આલેલા તે આ બધું પેતે દાડા મહિના તે કઈ જાય બધા चूल्हा में कालवा लेला चूल्हा में कालवा लेला केला फिर दूध ले किसे ले गाइस पेंडा गाइस आपको फोटो कर लो आना का देखा तो एक पैर રાખવાનો એવું વસ્તુ તને દેખાતો નથી ને તો ગાઈસ પેંડા ખાવા વાળા હે તે આવી જજો પછી કહેતા ના પેંડા ના ખવડાવ્યા એમ ના ખાવા વજન લાગે છે રબર જાતી છે પેલા જે પીડા નહીં લા તે પીડા મોંઘા પડે એટલે હવે થોડા લેવો ગાઈસ પેંડા આટલા બધા ગેપ કમ થાય છે સાઈડ में માતાજી ને દાલે આવા છે પછી तीनों में लग लिया वाला 500 કોણ સો એટલા બધા ચડાવે हाँ એ કોઈ કહેશે બધા मैं चढ़े भाई आई एम पैसों वाला इंसान गाइस जो ऊपर से मन मारा ते खावा લાગા કોણ સો ચડાવે આવા પેલા 500 में 4 पेंडा वजन ना हमें हम आया नहीं तो मैं ना हो પહોંચમ ની કોણ આવે तो मारे मिलवा है था कल तो गाइस भाई कहता था खावा है था जब चलो પછી કહેતા હતા પેંડા ના ખવડાય ભાઈ કલા ભાઈ ત્યાં મને ખવડાવી જાય તો તું જે મોડ કરે સાહુ મોડો થાય તો એના વાળી પાહુ ફોનું લેવા જવાનું હે પેલો કેમનો કે ફોન કરે ઓલે વજન હો લાટ લાગે છે કે એક મે આ પાટી લાઠી લાલા લે લટલ્યા मैं यार लगे
તું વધારે ચાપટવાની એટલે વળે એમ કે લે લે કરી લે પણ પછી મેં પાસે બેસે છે કલા રેખા લગાવ કરે એ પછી બીજા એટલે કાળામાં હમણાં નીકળે ફેમને ના માલા પણ લાગે છે પેન્ડો દિયો સોરાના પેડા બધો ના દાલવાના કે દે એવડે સોડે પડવા થાય ये तो राज्य में गया है हम थोड़ा पहले हम दोगे આખા 500 ચડાવ્યા માતાજીને અલગ લીધેલા છે એટલે હમણાં કરે મોના ને ગંત્રી માં આવતા એમ કે ચાલે આને ના ખાલી મને ખાલો કેલી સબલા બીજે કાઈ લાવવા ચાલતું હતું નહીં તું છેડો જાય છે